ચાલો ગાઈઝ, તો સૌથી પહેલા તો હરેક મિત્રોને જય હિન્દ. સ્ટોક માર્કેટની અંદર હવેનો સમય જે આવશે ને, મતલબ કે સ્ટોક માર્કેટ ક્રેશ થાહે અને નો થાય ને તો પણ તમે એક વસ્તુ નોટિસ કરજો કે ભાઈ આપણું સ્ટોક માર્કેટ છે ને એ લગાતાર થોડું ઘણું ઉપર રહી છે, પરંતુ જેટલા લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને એના પોર્ટફોલિયો તમે જોજો. હવે તમારો પોર્ટફોલિયો તમે જોઈ લેજો કે પોર્ટફોલિયો માઇનસ છે પરંતુ શેર બજાર ઉપર છે. અને આ વસ્તુ છે ને તમને કમ્પલસરી જોવા મળશે દરેક માણસની અંદર. જેટલા પણ રિટેલ ઇન્વેસ્ટર છે ને એનામાં તો 100%, મતલબ કે 100% તમને આ વસ્તુ દેખાય. મોટા ભાગે 100 માંથી તમે એવરેજ કાઢશો ને તો 80 થી 90% સમય તમને આ રીતનો જોવા મળશે. સ્ટોક માર્કેટ ઉપર રહેશે અને તમારો પોર્ટફોલિયો નીચે. આ થવા પાછળનું કારણ શું? કે ભાઈ જે પણ માણસ નવો હોય ને એ મોસ્ટ ઓફલી એક કામ કરે કે ભાઈ સસ્તા શેર ગોતે. અને સ્ટોક માર્કેટની અંદર જે અનુભવી ઇન્વેસ્ટર હોય ને એને નો ખબર હોય ને એવી કંપનીના શેર ઈ માણસ પાસે હોય, નવા ઇન્વેસ્ટર પાસે. જે માણસ નવો આવ્યો હોય ને 2-4 વર્ષ 5 વર્ષ જૂનો હોય ઈ. હવે 5 વર્ષ એટલે સ્ટોક માર્કેટની અંદર એક પ્રકારે શરૂઆતના દિવસો. સ્ટોક માર્કેટને સમજવા માટેના શરૂઆતના દિવસો કહેવાય. કે ભાઈ મિનિમમ કોઈ પણ માણસ અગર શેર બજાર કઈ રીતે કામ કરે છે એ શીખવું હોય ને તો તમારે મિનિમમ 5 વર્ષ દેવા પડે. ત્યારે તમને ધીમે ધીમે શેર બજારની એક પ્રકારે જે કાંઈ એની કેપેસિટી હોય ને એ તમને સમજાય કે ભાઈ સ્ટોક માર્કેટ આ રીતે કામ કરે. શેર બજાર એટલે એવું નથી કે ભાઈ તમે ખાલી રોકાણ કરી દો. XYZ કોઈ પણ કંપની હોય, આપણા દેશની નાની હોય, મોટી હોય, સારી હોય કે ખરાબ હોય, તમે ખાલી શેર લઈ લો તો પછી તમને શેર બજાર આવડી ગયું, આવું ન કહેવાય. સ્ટોક માર્કેટની અંદર વાય કે ભાઈ તમે શું કામ આ કરો છો, તમે શું કામ આ શેર ખરીદો છો, જેટલી ક્લિયરિટી તમારી પાસે હોય ને એના આધારે તમે કહી શકો કે ભાઈ શેર બજાર આ માણસને સમજાય છે. બાકી વાય મતલબ કે શું કામ, આ વસ્તુનો અર્થ તમને નથી ખબર ને કે ભાઈ તમે શેર શું કામ ખરીદો છો, કઈ કંપનીનો ખરીદો છો, ક્યારે ખરીદો છો, કેવો ખરીદો છો, તો વાય છે ને 99.99% લોકો પાસે વાય ક્લિયર ન હોય કે ભાઈ શું કામ હું શેર ખરીદું છું, તો શું કામ હું શું કામ આ સમયે જ ખરીદું છું. આ વસ્તુ નવા લોકો પાસે ક્લિયર ન હોય. અને સ્ટોક માર્કેટની અંદર તમે ખાલી શેર લેવેચ કરતા હોય ને એને એક પ્રકારે છે ને વિડીયો ગેમ કહેવાય અથવા તો ટ્રેડિંગ કહેવાય અથવા તો એક પ્રકારે જુગાર કહેવાય. જ્યાં સુધી તમે સ્ટોક માર્કેટ કામ કઈ રીતે કરે, કઈ રીતે આપણે કામ કરવાનું હોય આ ખબર ન પડે ને ત્યાં સુધી તમારા માટે દરેક વસ્તુ બેકાર છે. અને સ્ટોક માર્કેટની અંદર નવો જેટલા પણ લોકો આવે ને એને એવું હોય કે ભાઈ જો આ વખતે હું શેર નહીં લઉં ને તો શાયદ ભવિષ્યમાં મતલબ કે આવનારા સમયમાં મને લેવાનો મોકો નહીં મળે. અને આ વસ્તુ બિલકુલ ખોટી છે. સ્ટોક માર્કેટની અંદર કોઈ દિવસ એવું નહીં બને કે ભાઈ તમને મોકો બીજી વાર નહીં મળે. 101%, એક વાર નહીં તમને 100 વાર મોકા મળશે. પરંતુ જે તમે આ ફિયર ઓફ મિસિંગ આઉટ મતલબ કે ફોમોના શિકાર થઈ જાવ ને આ વસ્તુની ભૂલ નથી કરવાની ભાઈ. ત્યારબાદ કોઈ પણ મિત્ર યાર, કોઈ પણ રિશ્તેદાર અથવા તો કોઈ પણ અડોશ પડોશમાં કોઈ લેતો હોય ને ખાલી નામ સાંભળીને તમે ધોડીને લઈ લો ને તો ભાઈ એમાં તમારું પર્સનલ કાંઈ છે નહીં. તમને ખાલી એક પ્રકારે લોભ અથવા તો અટ્રેક્શન જાગ્યું છે. બાકી જો તમને કંપનીનો ધંધો ખબર હોય, કંપનીનું વેલ્યુએશન થોડું ખબર હોય કે ભાઈ આ રીતે રોકાણ કરાય, આ શેરનું આ ભાવે હોય ને તો શેર લેવાય, તો પછી વાત 2 નંબરની છે. બાકી તમે ખાલી કંપનીના નામ સાંભળીને ખાલી કામ ધંધો જોઈને રોકાણ કરતા હોય ને તો પછી વસ્તુ બેકાર છે. કેમ કે કોઈ પણ ઇન્વેસ્ટર ક્યારે કહેવાય કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા આવડતું હોય ને એને. ખાલી શેર લેવા વેચવાની વાત નથી થતી ભાઈ. આ વસ્તુ તો ટ્રેડર કરે છે પરંતુ ઇન્વેસ્ટર અને ટ્રેડરમાં જમીન આસમાનનો ફરક હોય. ટ્રેડર કોને કહેવાય કે ભાઈ દરરોજ કૂવો ખોદે અને દરરોજ પાણી પીવે, મતલબ કે દરરોજ શેર લે અને દરરોજ વેચી નાખે અથવા તો 1-2 દીમાં અથવા તો અઠવાડિયા 15 દીમાં, મતલબ કે ટૂંકા સમયની અંદર પોતાના શેર વેચી નાખે ને એને ટ્રેડર કહેવાય. એને કંપનીના મોટા ફંડામેન્ટલ હોય ને કે ભાઈ લાંબો સમયનું ફંડામેન્ટલ શું કહે એની યારે એને કાંઈ લેવા દેવાનું હોય. પરંતુ ઇન્વેસ્ટર એને ટૂંકી વસ્તુ હારે કે લેવા દેવાનું હોય. મતલબ કે જે ટ્રેડર વિચારે ને એનાથી એકદમ વિરુદ્ધ ભાષામાં ઇન્વેસ્ટર વિચારે. ટ્રેડર 15-20 દી, મહિના, 2 મહિના, 6 મહિનાનું વિચારે, પરંતુ ઇન્વેસ્ટરની વિચારધારા તે 6 મહિના પછીથી ચાલુ થાય. આ કંપનીનો હું શેર લઉં છું, XYZ કોઈ પણ કંપની હોય, ભલે અત્યારે રિટર્ન નથી દેતી પરંતુ ભવિષ્યમાં આનું પરફોર્મન્સ કેવું રહે, ઇન્વેસ્ટર આની ઉપર દાવ લગાડે. આ કંપની ઉપર ભરોસો કરી શકાય એમ છે કે નહીં, આ કંપનીનું મેનેજમેન્ટ કેવું છે, આ કંપનીનો સેલ્સ, પ્રોફિટ, નેટ પ્રોફિટ આ બધી વસ્તુ કેવી છે, ઇન્વેસ્ટર આની ઉપર દાવ લગાડે. અને ટ્રેડર એની ઉપર દાવ લગાડે ખાલી કંપનીના શેરના ભાવ ઉપર કે ભાઈ અત્યારે 100 રૂપિયાનો છે, 15 દિવસ અથવા તો 2-4-6 મહિના પછી મને કેટલા રૂપિયા આપી શકે, 150 રૂપિયા આપશે તો પછી એ લગાડશે. કેમ? એના પૈસા 1.5 થઈ ગયા ભાઈ.
લાખના 1.5 લાખ કરી દે તો પછી એ ટ્રેડર 6 મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ કરશે અને આને ટ્રેડર કહેવાય. મિનિમમ 1 થી 2 વર્ષની અંદરનો વિચારધારા હોય ને એને ટ્રેડર કહેવાય. અને 3 થી 5 વર્ષ સુધીની અથવા તો એનાથી મોટી વિચારધારા હોય ને કે ભાઈ લાંબો સમય મારે રોકાણ કરવું છે, આને ઇન્વેસ્ટર કહેવાય. પરંતુ ઇન્વેસ્ટર એટલે એવું નહીં કે ખાલી લાંબો સમય માટે રોકાણ કરે એને ઇન્વેસ્ટર કહી ગયો. ઇન્વેસ્ટરનો મતલબ એ પણ ન થાય. લાંબો સમય રોકાણ કરે પછી તમે પરાયણે બળજબરીપૂર્વક તમારી પોતાની આત્માને એમ કહો કે ભાઈ મારે શેર રાખવો જ છે, રાખવો જ પડે, ઇન્વેસ્ટર જ છું. આવી રીતે કામ નથી કરવાનું. કંપનીનો શેર સમજી વિચારીને લોજિક સાથે રાખવાનો છે. ખાલી આ ગ્રુપની કંપની છે, આને તો આગળ વધવાનું જ છે, આ વધશે જ તે. તમને શું લાગે છે અને શું છે એમાં જમીન આસમાનનો ફરક. શેર બજાર શું વિચારે છે ને એ રીતે વિચારો. તમને શું વિચાર આવે છે એ રીતે કામ ન કરો. તમારા વિચારની કોઈ વેલ્યુ નથી સ્ટોક માર્કેટની અંદર. તમને શું લાગે છે ને એના તમને 0 રૂપિયા મળશે, 1 પણ રૂપિયો નહીં. તમને તો કાલે ઉઠીને ટાટા ગ્રુપની કંપની ગમશે, અંબાણીની કંપની ગમશે, અદાણીની કંપની ગમશે, અથવા તો કોઈ પણ બિરલા કોઈ પણની કંપની ગમશે. પરંતુ ખાલી તમને ગમે છે એટલા માટે રિટર્ન નહીં બને. સ્ટોક માર્કેટ હંમેશા અર્નિંગ, સેલ્સ, પ્રોફિટ ઉપર ટકેલું હોય કે ભાઈ બેઝિક ફંડામેન્ટલ કંપનીનો ધંધો ચાલવો જોઈએ. અગર કોઈ પણ કંપની હોય, કોઈ પણ ગ્રુપ હોય અથવા તો કોઈ પણ ગ્રુપની કંપની હોય, એનો ધંધો સરખો નહીં ચાલે ને તો પછી ટાટા હોય કે કોઈ પણ ગ્રુપ હોય એને ડૂબવું જ પડશે. મારી પાસે સ્ટોક માર્કેટમાં અનેક એવા ઉદાહરણ છે. તમારી પાસે 10 એક્ઝામ્પલ છે ને કે ભાઈ નામના આધારે જો આ કંપની ચાલે, હું તમને એવા 10 થી વધારે ઉદાહરણ આપીશ કે ભાઈ નામના આધારે જો આ કંપની ડૂબી ગઈ. ટાટા ગ્રુપની કંપની પણ ડૂબેલી છે. ટાટા ટેલિકોમ સેક્ટરની કંપની છે ભાઈ. ટાટા ગ્રુપની કંપની છે છતાં પણ શેર ડાઉન છે. કેમ? ધંધો ભાઈ. સેલ્સ અને પ્રોફિટ મતલબ કે ધંધો સરખો નહીં ચાલે, કે ધંધાની પ્રોડક્ટ અથવા તો સર્વિસ સરખી નહીં વેચાય ને તો પછી ગમે એ કંપની છે એને નીચે આવવું જ પડશે. ભલે 2-4-6 મહિના 1-2 વર્ષ માટે ઉપર રહી શેર. અલ્ટિમેટલી સ્ટોક માર્કેટ એને રિયલ વેલ્યુએશન આપશે એક સમયે. અગર તમે એવી કંપનીમાં હોય, મોકો મળતો હોય ને તો નીકળી જાજો. જે કંપનીમાં સેલ્સ નથી વધતો, જે કંપનીમાં નેટ પ્રોફિટ નથી વધતું, જે કંપનીમાં EPS અર્નિંગ પર શેર નથી વધતો ને એવા. કેમ કે એની વગર બધું ખોટું. અર્નિંગ પર શેર, નેટ પ્રોફિટ આ બધી વસ્તુ ન વધે, સેલ્સ ન વધે તો પછી એક પ્રકારે કંપની ઊભી રહી ગઈ. અને ભાગતી દુનિયામાં ઊભેલી કંપની પણ એક પ્રકારે નુકસાનમાં જાય વેલા મોડી. કેમ કે દુનિયા તો વિકાસ કરે છે, કંપની તો એક જગ્યાએ ઊભી રહી ગઈ તો વેલા મોડી કંપની તમારા મગજમાંથી જાહે ભાઈ. અને જે રીતે મગજમાંથી જાય ને એ રીતે લોકો એને ઓળખતા પણ બંધ થાય. એક સમયે નોકિયા 99.99% લોકો વાપરતા હતા. મતલબ કે ઓલમોસ્ટ હોય 100%. બરોબર, દુનિયાના ખૂણે ખૂણે નોકિયાનું નામ હતું. અત્યારે ક્યાંય નથી. કેમ? વિકાસ ન કર્યો ભાઈ, સેલ્સ ન કરી શકી, નવી જે ટેકનોલોજી આવી એને એડોપ્ટ ન કરી એટલા માટે. તો આ વસ્તુ મહત્વની છે. નેટ કે ભાઈ દુનિયા જે રીતે આગળ વધે ને, દુનિયાને શેની જરૂર પડવાની છે એના ઉપર કામ કરો તો જ પૈસા બનશે, બાકી પૈસા નહીં બને. પેટ્રોલનો જમાનો આજે છે પરંતુ કાલે નથી. ઈવીનો જમાનો કાલે છે પરંતુ આજે તમને નથી દેખાતો. આ વસ્તુ છે ભાઈ ટેકનોલોજી. આને કહેવાય એઆઈ હજી ઘણા લોકોના માથાબારની વસ્તુ છે, પરંતુ એઆઈ જ્યારે એન્ટર થાય ને દુનિયાની અંદર, મતલબ કે સારામાં સારી રીતે કામ કરતું, ત્યારે લોકો ઓલમોસ્ટ મોડા પડેલા છે. કંપનીના શેર સારામાં સારું 10-20 ગણા આરામથી ભાગી ગયા છે. ત્યારે લોકોને ખબર પડે. સ્ટોક માર્કેટ હંમેશા ફ્યુચર ઉપર ભાવ લગાડે કે ભાઈ ભવિષ્યમાં આ કંપની મને શું આપશે, મને કેટલું રિટર્ન બનાવીને આપશે, કંપની કવડી મોટી થઈ શકે. દાવ આની ઉપર લાગે. ખાલી ગ્રુપ સારું છે, આ કંપની સારું કામ કરે છે તો આપી દો એમ નહીં. ભવિષ્ય કેવું છે, કોઈ પણ કંપની હોય, કોઈ પણ ગ્રુપ હોય, કોઈ પણ મેનેજમેન્ટ હોય, ગમે એટલું સારું હોય, મેનેજમેન્ટ સારું હોય એનાથી તમારું ઘર નથી હાલતું ભાઈ. સ્ટોક માર્કેટની અંદર રોકાણ કરો એમાં રિટર્ન બને ને એનાથી તમારું ઘર હાલે. તો તમારે રિટર્ન મતલબ હોય. રિટર્ન શેનથી બને? કંપની પ્રોફિટ કરે, સારી વસ્તુ સારી સર્વિસ વેચે તો. એ જ વસ્તુ ન વેચાય તો પ્રોફિટ નહીં થાય, પ્રોફિટ નહીં તો શેર નહીં ભાગે, શેર નહીં ભાગે તમારું રિટર્ન નહીં બને, અને રિટર્ન નહીં બને તો જિંદગી તમારી બરબાદ. આ વસ્તુ કોમન બેસિક લગાડી લો ભાઈ. દર વખતે હું બોલી ન શકું કેમ કે અત્યારે થોડોક બિઝી પણ છું અને વિડીયો બનાવવાનો શાયદ સમય પણ થોડોક ઓછો મળે છે. છતાં પણ હું તમને આ બધી વસ્તુ ક્લિયર કરું છું ભાઈ. સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ કંપની મહત્વની ક્યાં સુધી છે? જ્યાં સુધી કંપની ભવિષ્ય માટે સારું કામ કરી શકે છે ને ત્યાં સુધી. બાકી ગમે ગ્રુપ હોય, ગમે તે કંપની હોય, એને નીચે આવવું પડશે. અગર સમયની સાથે નહીં ચાલે ને તો, દુનિયાની જરૂરત સાથે નહીં ચાલે ને તો, દુનિયાને કાલે ઉઠીને ઇલેક્ટ્રિક વ્હીકલ્સની જરૂર છે. અગર જો ટાટા ગ્રુપની ટાટા મોટર આ કંપની પણ હજી પેટ્રોલ ડીઝલમાં પડી રહે ને તો પછી એ કંપની પણ ક્રેશ થઈ શકે. દુનિયાની સાથે ચાલવું સૌથી વધારે જરૂર છે. ટાટા હોય, અંબાણી હોય, અદાણી હોય, આ તમને એક્ઝામ્પલ તો શું કામ આપું છું? મને કોઈ લેવા દેવા નથી ભાઈ આ ગ્રુપ સાથે. આ ગ્રુપનો કોઈ પણ
સીઈઓ અથવા તો મેનેજમેન્ટનો કોઈ માલિક મને કોઈ ઘર ચાલાવવાના અથવા તો કોઈ મોજ શોખના પૈસા આપવા નથી આવતો કે ભાઈ તમે અમારા ગ્રુપ વિશે સારી વાત કરો, આવી રીતે વાત કરો. પરંતુ એક જે ઇન્વેસ્ટર મૂર્ખાઈ કરે ને કે ભાઈ ભૂલ તો ભાઈ કોઈ પણ માણસ કરી શકે. 90 વર્ષનું ગૌઠું માણસ હોય, બુઝુર્ગ માણસ હોય તો પણ ભૂલ થાય. 19 વર્ષનો જવાન છોકરો હોય તો એનાથી પણ ભૂલ થાય. ભૂલ ભૂલ હંમેશા વિશ્લેષણ કરો કે ભાઈ મેં આ ભૂલ કરી છે તો ભૂલને સમજો. ક્યાં મારાથી ભૂલ થાય ને એ વસ્તુ જોવો તમે. મારા આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો છે, 100 થી વધારે. જો તમારે સ્ટોક માર્કેટ સરખી રીતે શીખવું હોય ને તો એ વિડીયો પણ જોવો. એની અંદર મેં તમને ઘણી ખરી ઇન્ફોર્મેશન આપેલી છે. અને આવનારો વિડીયો શેના ઉપર છે એ પણ તમને ખબર છે સારી રીતે. ભાઈ જેટલી પણ કંપનીના શેર નીચેના ભાવે છે અથવા તો એટલીસ્ટ તમારે લેવાનો સમય હોય ને હારામાં હારું, તો એના વિશેની હું થોડી ઘણી વાત કરીશ. કંપની કામ શું કરે છે, કંપનીનું નામ શું છે, કઈ રીતે આપણે લઈ શકાય, કેટલા સમય માટે લેવા જોઈએ. હવે તમને ખબર છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટની વાત કરું છું તો મિનિમમ 3 થી 5 વર્ષનું ટેન્યોર આપવું પડશે તમારે, તો તમારું પ્રોફિટ સારું થાય. પરંતુ તમારે રોકાણ કરવું કે નહીં એ તમારી ઉપર છે, મારી ઉપર નહીં. હું તમને ખાલી કંપનીના નામ આપીશ, કંપનીનો ધંધો કહીશ. પરંતુ જો તમને એવું લાગતું હોય કે ભવિષ્યમાં આ કંપનીનો ધંધો સારો ચાલશે તો તમે રોકાણ કરો તમારી કેપેસિટી અનુસાર. હું તમને કહું લાખ રૂપિયા નાખો તો લાખ રૂપિયા નાખવાના નથી. ઓકે, ધીસ વિડીયો ઇઝ ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ. કે ભાઈ મને ખાલી મારું રિસ્ક ખબર હોય, તમારું રિસ્ક મને ન ખબર હોય. તમારે તમારી ઈચ્છા અનુસાર રિસ્ક લેવાનું. કોક માણસ 10,000 નું રિસ્ક લે, કોક માણસ 10,000 કરોડનું. તો આ વસ્તુ સમજો ભાઈ, રિસ્ક બધાના અલગ અલગ હોય. તમે 10,000 ખોશો તો પણ સ્ટોક માર્કેટ સામું નહીં જોવો, અને મારા લાખ રૂપિયા ખોવાઈ જશે ને તો પણ હું સ્ટોક માર્કેટને છોડીશ નહીં. આ રીતે બધાની અલગ અલગની કેપેસિટી હોય ભાઈ. કોક આવનારો વિડીયો સ્પેશિયલી એ લોકો માટે જ છે કે ભાઈ આ જેટલી કંપનીનું નામ લઈશ ને એ કંપની ફંડામેન્ટલી મજબૂત છે, એનો ધંધો પણ સારો ચાલશે. પરંતુ તમારે ટેન્યોર છે ને મિનિમમ 5 વર્ષ ઉપરનો દેવો પડે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ. અને એની અંદર એવું ન થવું જોઈએ કે ભાઈ મેં રોકાણ કરી દીધું હવે હું કંપનીનું નામ ભૂલી જાય, 15 વર્ષ પછી એકારે પૈસા ઉપાડીશ. દર મહિને તમારે રિઝલ્ટ જોવા પડે. દર 3 મહિને જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવે ને એ જોવું પડે કે ભાઈ કંપનીએ કેટલો સેલ્સ કર્યો, કેટલો પ્રોફિટ, કેટલો નેટ પ્રોફિટ કમાણી. આ બધી વસ્તુ ક્લિયર કરવી પડે તો તમારા પૈસા બને. બાકી ખાલી તમે આજે રોકાણ કરો ને 5 વર્ષ પછી અચાનક આવો તો પછી તમને એવું પણ જાણવા મળે કે ભાઈ કંપની તો ક્યારની ડીલિસ્ટ થઈ ગઈ છે. અને આજના સમયની અંદર તમને ખબર નથી ભાઈ, આજનો સમય સૌથી વધારે ઝડપી યુગ છે. ગઈકાલ સુધી ઇથેનોલ કામની વસ્તુ હતી, હવે આવનારા સમયમાં લોકોને, પરંતુ આજના સમયમાં લોકોને એવો અહેસાસ થાય છે કે ભાઈ ઇથેનોલથી પણ વધારે બીજી કઈ વસ્તુ બનાવવાની જરૂર છે. કેમ? ઇથેનોલ બનાવવામાં પાણી ખૂબ જ ખર્ચાય. હવે વિચાર કરો કે ભાઈ 1000 લીટર પાણી આપણે ખર્ચીએ ને ત્યારે એક અમુક ટકા ઇથેનોલ બને, એમાંથી 10-20%. 10-20% માટે 1000 લીટર તમે પાણી એમાં ખર્ચી દો તો પછી આવનારું જીવન તમે કઈ રીતે જીવશો, કઈ રીતે તમારા સંતાનોને પાણી આપશો? તો પછી ખાલી પેટ્રોલ ડીઝલ તો મહત્વનું નથી ભાઈ, નવો વિકાસ કરવો પડશે. અને અત્યારનો સમય આના માટેનો જ છે કે ભાઈ લગાતાર વિકાસ, લગાતાર અપડેટ જાણતું રહેવું પડે કે ભાઈ દુનિયામાં કયો અપડેટ થાય છે, આપણે એને એક્સેપ્ટ કરવો પડશે. અગર તમે એક્સેપ્ટ નહીં કરો અને પેટ્રોલ ડીઝલમાં પડ્યા રહો તો પછી તમે ભવિષ્ય નહીં જોઈ શકો. અને ભવિષ્યમાં જે કમાણી થાય કંપનીની એ પણ તમે જોઈ નહીં શકો. કેમ? કેમ કે સીધી વાત છે ભાઈ, જે ગ્રોથવાળી કંપની, જે ફ્યુચરિસ્ટિક સ્ટોક હોય ને એ તમને વોલેટિલિટી સાથે મળે. મિનિમમ તમારા પૈસા 50%, 70% ડૂબી પણ શકે અને એક સમયે તમારા 500-700 ગણા રૂપિયા કરી શકે. પરંતુ નો ગેરંટી, નો વોરંટી. સ્ટોક માર્કેટની અંદર ગેરંટી વોરંટી નથી.